ભરૂચ જિલ્લામાં મેઘરાજાને મનાવવા નેત્રંગના જલારામ ફળિયાની મહિલાઓએ વર્ષો જૂની પરંપરા મુજબ મેહુલિયો કાઢ્યો હતો। ચોમાસાની ઋતુ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ હોવા છતાં જૂન માસના અંત સુધી ભરૂચ જિલ્લામાં હજી સુધી મેઘરાજાની પધરામણી થઈ નથી। નેત્રંગ નગર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ પધરામણી ન કરતા જગતનો તાત અને પ્રજા ભારે ચિંતામાં ડૂબી ગયા છે। વરસાદના અભાવે સમગ્ર વિસ્તારમાં ચિંતાજનક માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ ન પડવાના કારણે પંથકમાં નદી, નાળા અને જળાશયો સૂકાભટ બની રહ્યા છે। આગામી દિવસોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ચોમાસું સમયસર બેસશે તેવા વિશ્વાસે પંથકના અનેક ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી દીધી હતી, પરંતુ હવે દિવસો વીતવા છતાં વરસાદ ન પડતા વાવેલું મોંઘું દાટ બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ભારે અજંપાની સ્થિતિ વચ્ચે હવે લોકો કુદરતના શરણે પહોંચ્યા છે। નેત્રંગ નગરમાં મેઘરાજાને મનાવવા માટે વર્ષો બાદ જૂની પરંપરા પુનઃજીવંત થઈ છે। નગરના જલારામ ફળિયામાં રહેતા દીપિકા માસીની આગેવાની હેઠળ મહિલાઓએ ભેગા મળીને મેહુલિયો કાઢ્યો હતો। મેહુલિયો ઘરે ઘરે ફરીને પરંપરાગત ગીતો ગાઈ મેહુલિયાને વરસાદ સાદ આપ્યો હતો। મહિલાઓએ મહાદેવ, રાજાધિરાજ, દ્વારકાધીશ અને મેઘરાજાને પંથક પર અમી દ્રષ્ટિ કરવા અને વહેલી તકે પધરામણી કરવા ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી। ગત વર્ષે જૂન સુધીમાં ભરૂચ જિલ્લામાં મોસમનો સરેરાશ 39% જેટલો સારો વરસાદ વરસી ગયો હતો। તેની સામે આ વર્ષે જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં હજી સુધી મેઘરાજાએ પોતાનું ખાતું પણ ખોલાવ્યું નથી।